નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ફરી પાછું આપનું સ્વાગત છે. આપણે લાસ્ટમાં વિજ્ઞાનની અંદર પાંચમો પાઠ સ્ટાર્ટ કરેલો અને પાંચમા પાઠની અંદર તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, તો એના વિશે માહિતી મેળવી ગયા આપણે. તત્વોના આવર્તનીય વર્ગીકરણમાં તત્વ એટલે શું, ત્યાર પછી આપણે ડોગ્રેનરની ત્રિપુટીનો સિદ્ધાંત ભણેલા, ત્યાર પછી આપણે ન્યુલેનનો અષ્ટકનો સિદ્ધાંત પણ ભણેલા, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, એમાં કઈ કઈ મર્યાદાઓ હતી, જે તે નિયમો સિદ્ધાંતો આપણે ભણી ગયા, એમાં ક્યાં ક્યાં કઈ પ્રકારની મર્યાદાઓ છે એના વિશે વાત કરી ગયા. હવે થોડીક આધુનિક આવર્ત કોષ્ટકની બાબતમાં આપણે લાસ્ટમાં થોડીક વાત થઈ હતી એની અંદર કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કઈ કઈ બાબતો આવેલી, તો મૂળભૂતો ત્યાંથી પણ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આધુનિક આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટકની રચના આપણે વાત ખબર છે કે હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે કરેલી. હેનરી મોસ્લે પણ કહેવાય. હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે પહેલી વખત આના વિશેની માહિતી આપણને આપેલી. હવે આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કુલ 18 સમૂહ અને 7 આવર્ત આવેલા છે. એમ મળીને કુલ 118 તત્વોની ગોઠવણી કરવામાં આવેલી છે. એમાં આપણે એ પણ જોઈ ગયા હતા કે તત્વો છે તેના પરમાણ્વીય ક્રમાંક, તત્વોના ગુણધર્મો છે તેના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય છે. પરમાણ્વીય ક્રમાંક શબ્દ આપેલો એ જે તે તત્વની અંદર રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે, એ વાત આપણે થઈ ગઈ હતી. ત્યારબાદ આપણે સંયોજકતા એટલે શું એના વિશે વાત કરી હતી કે કોઈ પણ તત્વની સંયોજકતા એટલે શું, તો કોઈ પણ તત્વની અન્ય તત્વો સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહે છે. તો જે તે તત્વ હોય એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના આધારે નક્કી થાય કે કયું તત્વ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે અને કયું તત્વ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે. ઓકે, તો એ વાત આપણે ગયા વખતે લેક્ચરમાં કરી ગયા. હવે આપણે લાસ્ટમાં જો ભણવાનું છે એ છે પરમાણ્વીય કદ, અથવા તો જેને કહેવાય પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું. તો પરમાણ્વીય કદ અને પરમાણ્વીય ત્રિજ્યા, તો કે સામાન્યપણે જ્યારે આપણે પરમાણુને ગોળાકાર કલ્પવામાં આવે તો અહીંયા આપણો મુદ્દો છે હવે પરમાણ્વીય કદ, અથવા આને આપણે કહીએ છીએ પરમાણ્વીય ત્રિજ્યા. હવે કોઈ પણ પરમાણુ હોય, ધારો કે એને આપણે ગોળાકાર કલ્પવામાં આવે, ધારો કે આ પરમાણુ કેન્દ્ર છે, આ એની કક્ષાઓ છે આ રીતે, તો આ કેન્દ્રનો જે ભાગ છે અહીંયા ત્યાંથી, કારણ કે એની અંદર શું ક્યાં બે તત્વો હશે, તો ભાઈ અપરમાણ્વીય કણો, તો પ્રોટોન અને ન્યુટ્રોન આ બે હશે. બાહ્યતમ કક્ષાઓ જે કંઈ પણ છે તે બહારની કક્ષાઓ છે, એમાં ઇલેક્ટ્રોન આવેલા હશે, અહીંયા ઇલેક્ટ્રોન આવેલા હશે. તો પરમાણુના કેન્દ્રથી તેની બાહ્યતમ કક્ષા સુધીના સરેરાશ અંતરને, પરમાણુના કેન્દ્રથી તેની બાહ્યતમ કક્ષા સુધીના સરેરાશ અંતરને શું કહેવામાં આવે? એની પરમાણ્વીય ત્રિજ્યા. એટલે આ થઈ એની પરમાણ્વીય ત્રિજ્યા. એટલે આપણે વ્યાખ્યા લખી શકીએ અહીંયા પહેલા, તો કોઈ પણ પરમાણુના કેન્દ્રથી તેની બાહ્યતમ કક્ષા સુધીના સરેરાશ અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. તો સામાન્યપણે આપણે ખબર છે કોઈ પણ વર્તુળ હોય તો વર્તુળના કેન્દ્રથી એની સપાટી સુધીનું જે અંતર છે, જે આ બહારના બિંદુ સુધીનું જે અંતર છે, આને આપણે r વડે દર્શાવીને આ એક ત્રિજ્યા છે, આ એની ત્રિજ્યા છે. તો પરમાણુની અંદર પણ પરમાણ્વીય ત્રિજ્યા ગણવા માટેના ઘણી બધી પદ્ધતિઓ છે, પરંતુ અહીંયા આપણે એક પદ્ધતિ એવી લીધી અહીંયા કે જેમાં પરમાણુના કેન્દ્રથી તેની બાહ્યતમ કક્ષા સુધીના અંતરને શું કહેવાય? એનું પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે પરમાણ્વીય ત્રિજ્યા છે કયા કયા એકમમાં માપવામાં આવે? તો પરમાણ્વીય ત્રિજ્યા છે બે એકમમાં માપવામાં આવે, એંગસ્ટ્રોમ અને પાઇકોમીટર. તો આપણે ખબર છે કે પરમાણ્વીય ત્રિજ્યા ના એકમો, એમાં એક એકમ છે એંગસ્ટ્રોમ, જેની સંજ્ઞા a ઉપર 0 આ રીતે પોઈન્ટ કરવામાં આવે, અને બીજો છે પાઇકોમીટર,
જેને આપણે કહીએ છીએ pm વડે દર્શાવીએ છીએ આ રીતે। હવે બંને વચ્ચેનો સંબંધ શું, એના મીટરના સંદર્ભમાં સંબંધ શું છે, તો કે ભાઈ સામાન્યપણે જ્યારે જોવા જાય તો આપણે ખબર છે કે નેનોમીટર, એંગસ્ટ્રોમ અને પાઇકોમીટર આ ત્રણેય વચ્ચેનો સંબંધ લઈએ તો 1 નેનોમીટર એટલે 1 નેનોમીટર બરાબર થાય 10 ની -9 મીટર। હવે ગયા અગાઉ આપણે લેક્ચરમાં ભણી ગયા હતા કે 1 નેનોમીટર બરાબર થાય 10 એંગસ્ટ્રોમ। કેટલા એંગસ્ટ્રોમ? 10 એંગસ્ટ્રોમ। તો એક ઘાતમાં એ વધારો આવે એટલે કે 1 એંગસ્ટ્રોમ બરાબર થાય 10 ની -10 મીટર થશે। અને જ્યારે પાઇકોમીટરની વાત હોય તો 1 પાઇકોમીટર બરાબર થાય 10 ની -12 મીટર। આ રીતે અહીંયા ઘણી વખત એંગસ્ટ્રોમમાં સેન્ટીમીટરમાં પણ લેવામાં આવે તો 10 ની -8 સેન્ટીમીટર થશે। અહીંયા થશે 10 ની -10 સેન્ટીમીટર। પરંતુ એની કઈ ખાસ જરૂરિયાત છે નહીં, ખાલી આપણે એંગસ્ટ્રોમના બાબતમાં મીટર અને એંગસ્ટ્રોમ, મીટર અને પાઇકોમીટર આ એટલા કન્વર્ઝેશન આપણે ખબર હોય તો કે વાંધો આવતો નથી। MCQ માં આ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે। ઓકે, હવે વાત એવી છે કે પરમાણ્વીય ત્રિજ્યા છે એ આવર્ત અને સમૂહ એમાં કઈ ખરેખર એક પ્રકારનો એક આવર્તનીયતા દર્શાવે છે। તો કે જ્યારે સમૂહ અને આવર્તની વાત કરતા હોય તો ભાઈ આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ તરફ જાય ત્યારે અને સમૂહમાં ઉપરથી નીચે આવીએ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યામાં કઈ ક્રમશઃ વધારો ઘટાડો જોવા મળે તો એની આપણે થોડી ચર્ચા કરીએ। પહેલા આપણે વાત કરવાની છે કે આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા। હવે આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા તો કે આપણે ખબર છે કે 7 આવર્ત છે અને સાતે સાત આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તત્વની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો થાય છે। જેમ કે આપણે વાત કરીએ પહેલા એક્ઝામ્પલ લે પછી એની સમજૂતી લે। ધારો આપણે બીજા આવર્તની વાત કરીએ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન। એટલા લીધા આપણે તત્વો, કારણ કે છેલ્લા 18મો સમૂહનું તત્વ છે, આ પહેલા સમૂહનું તત્વ છે। હવે આપણે ખબર છે કે આ બધાના પરમાણુ ક્રમાંક તો કે અહીંયા આનો પરમાણુ ક્રમાંક 3 છે, આ 4, આ 5, આ 6, 7, 8, 9 અને 10 આ એના પરમાણુ ક્રમાંક છે। હવે આપણે એ વાત કરવાની છે કે આ બધાની અંદર કેન્દ્રીય વીજભાર એવો શબ્દ આપેલો હોય। કેન્દ્રીય વીજભાર એટલે શું, તો કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં ધન વીજભાર, પરમાણુના કેન્દ્રમાં જે વીજભાર છે એ મોટે ભાગે કેવો હોય તો કે ધન વીજભાર જ હોય। ઋણ વીજભાર છે એની કક્ષાઓમાં હોય। તો કોઈ પણ તત્વનો કેન્દ્રીય વીજભાર હંમેશા કેવા સ્વરૂપમાં હોય? ધન સ્વરૂપમાં। તો કોઈ પણ તત્વની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ એમાં પ્રોટોન હોય। એ વાત આપણે અગાઉ પણ વાત થઈ ગઈ છે। તો અહીંયા 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ શું બતાવે તો કે એનો પરમાણ્વીય ક્રમાંક બતાવે। પરમાણ્વીય ક્રમાંક બતાવેનો મતલબ એવો થયો કે એની અંદર પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા લઈ શકાય આને। તો 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 4 છે, અહીંયા 5, 6, 7, 8, 9 અને 10। તો લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન, જ્યારે નિયોનમાં 10 ઇલેક્ટ્રોન હશે તો એટલા જ સામે પ્રોટોન હશે। પ્રોટોનને આપણે ધન વીજભાર બતાવીએ તો આ થશે એનો કેન્દ્રીય વીજભાર। તો કેન્દ્રીય વીજભારની વાત કરતા હોય તો અહીંયા થશે +3, આ છે +4, આ +5, આ +6, +7, +8, +9 અને +10 આ રીતે થયું। હવે મૂળ મુદ્દો એ છે કે કોઈ પણ પરમાણુ હોય એની અંદર જે ધન વીજભાર છે એ બાહ્યતમ કક્ષાઓમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એના પ્રત્યે ઋણ વીજભાર પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય। આ રીતે અહીંયા બે વચ્ચે આકર્ષણ, પ્લસ અને માઈનસ વચ્ચે આકર્ષણ છે। તો બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એ પ્રોટોન દ્વારા એક પ્રકારનું ખેંચાણ બળ અનુભવે છે। મતલબ કે આ કક્ષા છે ત્યાં સંકોચન પામે છે। હવે જેટલા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા જાય એમ એ આકર્ષણ બળ વધુ ને વધુ મજબૂત બનતું જશે। તો અહીંયા જો લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન 3 પ્રોટોન છે, એટલા માટે આનો પરમાણુ છે ખરેખર કેવું પદ હશે? મોટું પદ છે। આનું પદ મોટું છે, પરંતુ અહીંયા 4 ઇલેક્ટ્રોન 4 પ્રોટોન એટલે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા વધે એટલે બાહ્યતમ કક્ષાની થોડી વધુ સંકોચાશે। કારણ કે જેમ જેમ અહીંયા ઇલેક્ટ્રોન વધતા જાય, જેમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા જાય, પરમાણુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય, એ રીતે એનું આકર્ષણ બળ છે મેક્સિમમ વધતું જાય છે। ઓકે, તો અહીંયા જેમ આપણે
અહીંયા બીજા નંબરે બેરિયમમાં જાય તો બેરિયમમાં પરમાણુનું કદ થોડું ઘટે છે, એટલે કે થોડોક આમાં કદમાં ઘટાડો. અહીંયા એના કરતા એક સંખ્યા વધી તો થોડોક અહીંયા પણ ઘટાડો, થોડોક અહીંયા ઘટાડો આવશે, પાછો થોડોક અહીંયા ઘટાડો આવશે. આ રીતે પરમાણ્વીય કદમાં ધીમે ધીમે ઘટાડો, પરંતુ નિયોનનું પરમાણ્વીય કદ મોટું છે. હવે આવું શા માટે? તો ભાઈ સામાન્યપણે જેમ જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગયા, એટલે કે ડાબી બાજુથી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. આવું આપણે જોયું. પણ એક અપવાદ રૂપે કિસ્સો એ છે કે નિષ્ક્રિય સમૂહનો એક નિયોન તત્વ છે, એનું પરમાણ્વીય કદ મોટું છે. આવું શા માટે? તો કે ભાઈ સામાન્ય વિચાર કરીએ આપણે તો કે ધાતુ તત્વો છે ઇલેક્ટ્રોપોઝિટિવ છે, મતલબ કે ઇલેક્ટ્રોન દાન કરે છે, પરંતુ અધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન મેળવીને કે ઇલેક્ટ્રોન ગુમાવીને કોઈ પણ તત્વ છે સ્વતંત્ર રહેતું નથી, કારણ કે કોઈ પણ સાથે બંધ બનાવવા માંગતું હોય. ધારો કે આપણે વાત કરીએ કે કાર્બન હોય કે નાઇટ્રોજન કે કોઈ પણ તત્વ, તો કાર્બન છે એ હાઇડ્રોજન સાથે જોડાય એટલે આ રીતે H બની જાય અહીંયા બધી જગ્યાએ. એવી રીતે કાર્બન વચ્ચે પણ બંધ બને છે, તો કાર્બન વચ્ચે પણ બંધ બનતા હોય છે. એવી રીતે ઓક્સિજન વચ્ચે બંધ બનીને શું બની જાય? O2 બને છે. તો જ્યારે બે પરમાણુ એક સરખા બે પરમાણુ સામે જોડાય તો ખરેખર થાય છે શું? ઘણી વખત પરમાણુ ત્રિજ્યા સ્વતંત્ર પરમાણુની હોતી નથી. જેમ કે આપણે હાઇડ્રોજનની વાત કરતા હોય તો હાઇડ્રોજન પરમાણુ એવો છે કે જે સ્વતંત્ર હોતો નથી. એ કયા સ્વરૂપમાં હોય? તો કે હંમેશા H2 સ્વરૂપમાં હોય. હાઇડ્રોજન ક્યારેય સ્વતંત્ર હોતો નથી. એવી રીતે ઓક્સિજન પણ સ્વતંત્ર હોતો નથી, O2 સ્વરૂપે હોય. તો આવા પ્રકારના જે અણુ છે એની જે પરમાણુ ત્રિજ્યા તમારે માપવી હોય તો ધારો કે એક ઓક્સિજનનો પરમાણુ અથવા હાઇડ્રોજન લઈએ. આ હાઇડ્રોજન અહીંયા છે, બીજો હાઇડ્રોજન અહીંયા છે, એ બે વચ્ચે એક બંધ છે, સાથે એમની વચ્ચે અંતર છે. તો આ બંને વચ્ચેનો અથવા આ બે દૂર નથી હોવાના, ખરેખર તો નજીક હોય છે અતિ, એટલે કે બીજો હાઇડ્રોજન અહીંયા હશે. હવે આ બંનેનું જે અંતર છે અહીંયાથી એના કેન્દ્રથી ત્યાં સુધીનું અંતર, એ બંને અંતર ધારો કે આપણે લઈએ 2r લઈએ તો અહીંયા બંનેના અંતર કેવા થયા? ખરેખર r થયા. તો આ એકલા હાઇડ્રોજનની પરમાણુ ત્રિજ્યા r થઈ, આની પણ r થઈ. હવે અહીંયા જોડાઈ ગયા એટલે શું થાય ખરેખર? તો કે આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન એ આના પ્રોટોન પ્રત્યે આકર્ષિત થતા હશે અને આના ઇલેક્ટ્રોન છે આના પ્રોટોન પ્રત્યે આકર્ષિત થતા હશે. એટલે ઓવરઓલ પરમાણુ છે વધુને વધુ કમ્બાઈન થઈ અને સંકોચાય છે, વધુને વધુ એક સાથે એટેચમેન્ટ ધરાવે છે. પરંતુ બધા તત્વો આ ક્રિયાશીલ છે એટલા માટે આમાં બંધ બનાવતા હશે, એટલે પરમાણુ પદનું ઘટતું હશે ઓવરઓલ. પરંતુ નિષ્ક્રિય વાયુ છે, નિષ્ક્રિય વાયુ એ કોઈ પણ સાથે પ્રક્રિયા દર્શાવતા નથી. અને પ્રક્રિયા ન દર્શાવતા હોય ત્યારે કેવા હોય છે? સ્વતંત્ર પરમાણુ હોય. કેવા હોય? સ્વતંત્ર પરમાણુ હોય. સ્વતંત્ર પરમાણુ હોય એને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સાથે એટલું બધું ખાસ લગાવ નથી. આકર્ષણ છે, આકર્ષણ નો ડાઉટ છે, પરંતુ જે આ તત્વોમાં જે આકર્ષણ બળનું મૂલ્ય છે એટલું અહીંયા છે નહીં. એટલે આ બધા પરમાણુ, અને અહીંયા તમે સિમ્પલ રીતે જોઈ શકો કે તમે શરૂઆતની બાબતમાં શું થતું કે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા ઓછી છે, પણ ધીમે ધીમે આગળ જાઓ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા એટલે શું? તો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન વધારે એટલું તત્વ વધુને વધુ વિદ્યુત ઋણ હોય. મતલબ કે ક્લોરીન છે તો ક્લોરીન ની બાહ્યતમ કક્ષામાં 2 8 7 ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન મેળવે છે. 7 ઇલેક્ટ્રોન એટલે કે એ વિદ્યુત ઋણ તત્વ છે, એ ઇલેક્ટ્રોનેગેટિવ છે. પણ ધારો કે સોડિયમની વાત હોય તો સોડિયમ છે 2 8 1, છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે એ ઇલેક્ટ્રોપોઝિટિવ છે, કારણ કે ઇલેક્ટ્રોન દાન કરે છે. એની પાસે વધારે એટલા બધા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે નહીં. ઓકે, તો જેમ જેમ તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળે. તમારે આ વસ્તુની કઈ ચોખવટ કરવાની જરૂર છે નહીં, ક્યાંય બુકમાં તમારા રેફરન્સમાં આપેલું છે નહીં. એક સમજૂતી હતી, ઘણા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન થાય કે સર આવું શા માટે? છેલ્લી કક્ષા છે, છેલ્લું તત્વ છે 18, એ કેમ પરમાણુનું કદ એનું મોટું છે? પણ એનું કારણ એ છે કે સ્વતંત્ર છે, આ બધા જ કોઈ પણ સાથે બંધ બનાવે છે, બંધ બનાવીને એના પરમાણુ સાથે જોડાય છે અને દ્વિપરમાણુય અણુ બનાવે છે.
ત્યારે એ પરમાણુ વચ્ચે આકર્ષણ ખૂબ જ વધી જાય છે અને આ રીતે આખા બંને પરમાણુ છે એક સાથે ખૂબ જ બોન્ડિંગ થી હાયર બોન્ડિંગ થી અને એક પ્રકારના બહુ સારામાં સારા ફોર્સ થી જોડાય છે અને એના લીધે સંકોચિત તમને જોવા મળે છે. ઓકે, હવે અહીંયા આ કારણ શું? તો કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. આવું શા માટે? તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભારમાં, કેન્દ્રીય વીજભાર એટલે કે પ્રોટોનનો વીજભારની વાત થાય, કેન્દ્રીય વીજભારમાં ક્રમશઃ વધારો જોવા મળે છે, જેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે વધુ આકર્ષણ જોવા મળે છે. આમ પરમાણુ કદ છે ઓવરઓલ સંકોચાય છે. તો આ મેઇન મુદ્દો. તો આપણે હવે ખબર પડી ગઈ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય એમ શું થાય? પરમાણ્વીય ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળે. હવે મૂળ મુદ્દો પાછો આપણે બીજો છે અહીંયા કે ભાઈ તો આ વસ્તુ જો આવર્તમાં બી બનતી હોય તો સમૂહમાં શું થતું હશે? તો સમૂહમાં ઉપરથી નીચે એટલે ઊભા સ્તંભ છે એની વાત કરવાની છે. તો કે સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા આપણે વાત કરવાની છે સમૂહની, કે સમૂહમાં ઉપરથી નીચે આવતાની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે? તો કે જ્યારે પહેલા આપણે એ વસ્તુને જોઈએ કે એક સમૂહ લઈ લઈએ આપણે. ધારો કે પહેલો સમૂહ લિથિયમ તથા હાઇડ્રોજન સ્ટાર્ટ કરીએ આપણે. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ પહેલા સમૂહના એટલા તત્વો છે. હવે પહેલા સમૂહમાં તો કે ભાઈ આની અંદર એક જ કક્ષા છે કે અહીંયા K અને L કક્ષા આવશે, અહીંયા KLM આવશે, અહીંયા KLMN આવશે, અહીંયા KLMNO આવશે, અહીંયા KLMNO અને P આવશે, અહીંયા KLMNO P અને Q. આ એટલી કક્ષાઓ થાય. શા માટે આવે? તો કે ઉપરથી ખરેખર શું થયું? પ્રત્યેક ને એક આવર્ત બદલાણા. આ પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત. તો સમૂહ એક જ છે. આ એક જ સમૂહ છે. અહીંયાથી તમે આ રીતે જાઓ તો પહેલો આવર્ત થઈ જાય, લિથિયમ થી આગળ વધો એટલે બીજો આવર્ત થાય, સોડિયમ થી આગળ વધો એટલે ત્રીજો આવર્ત થાય, પોટેશિયમ થી આગળ વધો એટલે ચોથો આવર્ત થાય, એમાં પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત. તો આવર્ત બદલાય. આવર્ત બદલાય એટલે તત્વોની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં પણ સરળ શબ્દ એના માટે લાગુ પડે છે કે કક્ષાના ક્રમમાં ક્રમશઃ વધારો જોવા મળે. શું થાય છે? ક્રમશઃ વધારો જોવા મળે. તો જેમ જેમ સમૂહની વાત કરીએ આપણે તો ભાઈ પહેલા સમૂહમાં એક જ ઇલેક્ટ્રોન આવેલો છે અહીંયા હાઇડ્રોજન માટે. અહીંયા બે એકતા છે, અહીંયા 2 8 એક થાય છે, અહીંયા 2 8 8 એક થાય છે, અહીંયા 2 8 8 18 એક થાય, અહીંયા 2 8 8 18 18 એક અને અહીંયા 2 8 8 18 18 32 અને 1. આ રીતે જોવા મળે છે. હવે તમે ઉપરથી નીચે આવ્યા એમાં બધાની અંદર શું થયું કે ક્રમશઃ કક્ષાના ક્રમમાં એક વધારો જોવા મળ્યો છે. હવે મૂળ મુદ્દો અહીંયા છે કે સમૂહમાં જે ઉપરથી નીચે આવી આપણે તો કેન્દ્રીય વીજભારમાં તો વધારો થાય છે પરંતુ કક્ષાના ક્રમમાં પણ ક્રમશઃ વધારો થાય છે. ધારો કે આપણે વાત કરીએ હાઇડ્રોજન છે તો એનું પરમાણુ કેન્દ્ર છે, એની આ પેલી એક જ કક્ષા થઈ. લિથિયમની વાત આવે તો લિથિયમનો પરમાણુ કેન્દ્રમાં બે કક્ષાઓ થઈ. સોડિયમની વાત હોય તો એમાં 3 કક્ષાઓ થશે. પોટેશિયમની વાત હોય તો એમાં 4 કક્ષાઓ થશે. આ રીતે તો તમને અંદાજ આવી ગયો કે જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે આવીએ તેમ શું થયું? અહીંયા પરમાણ્વીય કદમાં ક્રમશઃ શું થયું? વધારો જોવા મળ્યો. એટલે કે
સમૂહમાં તો કે વીજભારની વાત નથી ગણવાની કોઈ જરૂર આપણે ખાલી કક્ષાના ક્રમની વાત કરવાની છે કક્ષા અહીંયા 1 છે અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 અહીંયા 5 અહીંયા 6 અને 7 આ બધી શું છે એની કક્ષાઓ છે તો કક્ષાનો ક્રમ જેમ વધે તેમ પરમાણુનું કદ ઓવરઓલ વધે છે સામાન્ય વાત છે કે એની કક્ષાઓ જે નાનું કદ હશે બીજી કક્ષાઓ તો કદ વધે બે કક્ષાઓ 3 મહિના કરતા વધારે 4 મહિના કરતા વધારે 5 મહિના કરતા વધારે 6 મહિના કરતા વધારે 7 મહિના કરતા પણ વધારે કક્ષાનું કદ તમને જોવા મળે ઓવરઓલ પરમાણુનું કદ છે એ ખૂબ જ અહીંયા મોટું જોવા મળે છે તો આપણે કહી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ વધારો જોવા મળે છે ઓકે કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા કક્ષાના ક્રમમાં ક્રમશઃ શું થાય છે વધારો થાય છે માટે જે કેન્દ્રીય વીજભાર છે એનાથી ઇલેક્ટ્રોન છે વધુને વધુ ડિસ્ટન્સમાં રહેલા છે એટલે કે એનું આકર્ષણ બળ છે ઘટતું જાય છે અહીંયા જે પ્રોટોન છે એનું આકર્ષણ અહીંયાના ઇલેક્ટ્રોન કરતા જેટલું હશે એના કરતા અહીંયાના પ્રોટોનનું આકર્ષણ અહીંયા ઓછું હોવાનું સામાન્ય વાત છે સમજાણી વસ્તુ અહીંયા જે ઇલેક્ટ્રોન છે એના કરતા અહીંયાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ ઓછું હશે એટલે કે ડિસ્ટન્સ વધતું જાય પરમાણુનું કદ વધતું જાય છે એટલે કે સમૂહમાં ઉપરથી નીચે આવીએ તેમ પરમાણુય ત્રિજ્યામાં શું થાય છે ક્રમશઃ વધારો થાય છે ઓકે હવે આપણે એના પછીનો જે મુદ્દો ભણવાનો છે અત્યારે એ પરમાણુ ત્રિજ્યા આપણે કમ્પ્લીટ કરી ગયા હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ અધાતુ અર્ધધાતુ હવે ત્રણ પ્રકારની બાબતો આ તત્વોને મૂળભૂત રીતે ત્રણ રીતે અલગ અલગ ડિવાઇડ કર્યા એક ધાતુ તત્વ એક અર્ધધાતુ તત્વ અને એક અધાતુ તત્વ હવે ધાતુ તત્વ સામાન્ય વાત છે કે જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને સ્પેશિયલ છે આપણે અગાઉના લેક્ચરમાં પણ વાત થઈ હતી એ સિવાય અર્ધધાતુ તત્વોને મેટલોઇડ કહેવામાં આવે એ અર્ધધાતુ તત્વો છે ખરેખર શું છે તો કે એનો પણ એક ટોપિક આપણે આગળ ભણવાનો છે આની અંદર પણ આપણે તમને સામાન્ય હિન્ટ કહી દઉં કે અર્ધધાતુ તત્વો એટલે એવા તત્વો કે જેમાં ધાતુ અને અધાતુ બંનેના થોડા ગુણધર્મ આવેલા હોય એટલે બંને પ્રકારના ગુણધર્મ ધરાવતા પદાર્થોને અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે ઓકે હવે એ આવર્ત કોષ્ટકની અંદર એની ગોઠવણી ક્યાં છે તો કે આપણે જોઈએ જરા આવર્ત કોષ્ટકની અંદર ધાતુ અધાતુ અને અર્ધધાતુ તો આપણો આવર્ત કોષ્ટક છે એ કંઈક આ પ્રકારનું છે આ રીતે હવે આની અંદર શરૂઆતના જે સમૂહ છે એ શરૂઆતના સમૂહ અહીંયા એમાં તમને શરૂઆતના સમૂહમાં ધાત્વીય ગુણધર્મ જોવા મળે એટલે કે અહીંયા આ બધી ધાતુ આવેલી છે પરંતુ આ ભાગની અંદર તમને અર્ધધાતુ જોવા મળે છે અને લાસ્ટમાં તમને શું જોવા મળે અધાતુ એનો મીનિંગ એવો કે તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમાં શરૂઆતમાં આવશે ધાતુ પછી આવશે અર્ધધાતુ અને ત્યારબાદ આવશે અધાતુ એમાં નિષ્ક્રિય વાયુ પણ આવી જાય છે તો આ ત્રણ રીતે ડિવિઝન થાય છે ડાબી બાજુ છે ધાતુ વચ્ચેના ભાગમાં અર્ધધાતુ આવે છે અને છેલ્લે અધાતુ આવે છે એટલે જમણી તરફ જતો તમને ધાત્વીય તનો ગુણધર્મ ઘટતો જાય અને અધાતુ ગુણધર્મ વધતો જાય પણ એ પણ આપણે એક મુદ્દો છે કે આવર્ત કોષ્ટકમાં ધાત્વીય ગુણધર્મ અને આવર્ત કોષ્ટકમાં અધાત્વીય ગુણધર્મ તો એ ટોપિક પણ સાથે આપણે લઈએ અત્યારે જોઈએ આવર્ત કોષ્ટકની અંદર ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મો
કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આવર્ત કોષ્ટકમાં ધાત્રીય ગુણધર્મો. હવે સામાન્યપણે આવર્ત કોષ્ટકમાં આપણે હમણાં શીખી ગયા કે શરૂઆતના ક્રમમાં ધાતુ આવેલી છે, ત્યારબાદ અધાતુઓ છે, ત્યારબાદ અધાતુઓ આવેલી છે. હવે તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એટલે કે આ એક ભાગ અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા. શરૂઆતના તત્વો કેવા છે કે બધા ધાતુ તત્વો છે એટલે કે અહીંયા ધાતુ તત્વો છે. પરંતુ જેમ જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ ધાત્વીય ગુણધર્મોમાં શું થાય? ઘટાડો. કારણ કે આપણે વાત કરીએ આ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. હવે એનો મીનિંગ એવો થયો કે તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોપોઝિટિવિટી છે, જે વિદ્યુત ધનમયતા છે જે તત્વોની, એ ઘટતી જાય છે. મતલબ કે તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ઘટે છે. કારણ કે લિથિયમ છે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, અહીંયા બે ઇલેક્ટ્રોન, અહીંયા 2 3, અહીંયા 2 4, અહીંયા 2 5, 2 6, 2 7 અને 2 8. હવે 2 આ થોડું નિષ્ક્રિય થશે, પરંતુ બાહ્યતમ કક્ષામાં જે 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે. પરંતુ 4 ઇલેક્ટ્રોન વાળા તત્વો છે મોટે ભાગે ભાગીદારી કરે. 5 કે 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવે છે. જે તત્વો ઇલેક્ટ્રોન મેળવતા હોય એ અધાતુ તત્વો હોય. કેવા તત્વો હોય? અધાતુ. જે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવતા હોય એ કેવા આવશે? ધાતુ આવશે. અને જે તત્વો ભાગીદારી કરતા હોય એ તત્વો મોટે ભાગે કાં તો અધાતુ તત્વો હોય કાં તો અર્ધધાતુ તત્વો જોવા મળે છે. કે કાર્બન છે 2 4 ભાગીદારી કરે છે, સહસંયોજક બંધ બનાવે, પરંતુ એ અર્ધધાતુ તત્વ છે નહીં, અધાતુ તત્વ તરીકે લેવામાં આવે છે. તો સિમ્પલ મીનિંગ એટલો થયો અહીંયા કે તમે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ઘટે, ડાબી બાજુથી જમણી બાજુ જતા ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ઘટે છે. અથવા આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ધન તત્વો, શરૂઆતના તત્વો કેવા છે? વિદ્યુત ધનમય તત્વો. એટલે વિદ્યુત ધનમયતા ઘટે છે, પરંતુ વિદ્યુત ઋણતા વધે છે. કારણ કે બાહ્યતમ કક્ષામાં જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ વિદ્યુત ઋણતા એની વધે. હવે આપણે વાત કરવાની છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ. આપણે આ તો ખબર પડી કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કોઈ પણ તત્વોની ધાત્વીય ગુણધર્મનો જે લાક્ષણિકતા છે ઘટે, એટલે કે ધાત્વીય ગુણધર્મના ઘટતા જાય છે. પરંતુ સમૂહમાં જ્યારે ઉપરથી નીચે આવીએ તો શું જોવા મળે? તો કે જોઈએ આપણે એમાં સમૂહની વાત કરતા હોય આપણે, સમૂહમાં ઉપરથી નીચે આવતા, તો કે આપણી પાસે એક્ઝામ્પલ અહીંયા છે. સામાન્યપણે ધારો કે લિથિયમ થી સ્ટાર્ટ કરીએ. લિથિયમ છે અહીંયા, પછી અહીંયા આવશે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ઓકે, આ રીતે. હવે આ બધા તત્વો છે અહીંયા ઉપરથી નીચે આવીએ તો બધામાં શું થાય છે ખરેખર? તો કક્ષાના ક્રમમાં ક્રમશઃ વધારો થાય છે. અહીંયા એક કક્ષા છે આની અંદર, અહીંયા 2, અહીંયા 3. થોડી અહીંયા આપણે હાઇડ્રોજન નથી લેતા કારણ કે હાઇડ્રોજનનું એક સ્થાન અને હાઇડ્રોજનના ગુણધર્મો સામાન્યપણે થોડાક અપવાદરૂપ છે. એ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા સારી ધરાવે, પરંતુ એ વાયુ છે એટલે આપણે ધાત્વીય ગુણધર્મોને લઈ શકાય નહીં. એટલે અહીંયા 2 કક્ષા, 3, 4, 5, 6 અને 7 કક્ષાઓ છે. પરંતુ બધી જ કક્ષાઓની અંદર બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? બધામાં એક જ ઇલેક્ટ્રોન છે. બધાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન જ આવેલો છે. તો સિમ્પલ મીનિંગ એટલું છે કે ઉપરથી નીચે તરફ તમે જેમ જેમ આવો એમ પરમાણુનું કદ શું થાય છે? વધતું જાય. કારણ કે ક્રમશઃ એક કક્ષા ઉમેરાતી જાય હોય. કક્ષા ઉમેરાય એટલે જે કેન્દ્રીય વીજભાર, ધન વીજભાર છે એના પ્રત્યે ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ ઘટે છે.
ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ ઘટે એટલે કે તત્વો છે એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે છે. તો જે આલ્કલી તત્વો છે કે જેની બાહ્યતમ કક્ષા બધામાં એક જ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની બધાની ક્ષમતા સારી એવી છે, છતાં પણ ઉપરથી નીચે આવી એમ અહીંયા પરમાણુના કદ છે ક્રમશઃ શું થાય છે, વધતા જાય છે. આ રીતે તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન વચ્ચેનું આકર્ષણ બળ ઘટતું જાય એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે. અને જેટલા ઝડપથી કોઈ પણ તત્વ વધુમાં વધુ ક્રિયાશીલ હોય, જેટલા વધુ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે એ તત્વ વધુ સક્રિય બને છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ધાત્રીય ગુણધર્મોમાં ક્રમશઃ વધારો જોવા મળે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા શું થાય છે, ધાત્રીય ગુણધર્મોમાં ક્રમશઃ વધારો જોવા મળે છે. તો એટલી વાત ક્લિયર થઈ ગઈ. હવે ધાત્રીય ગુણધર્મની વાત થાય એટલે ત્યારબાદ આવે છે અધાત્રીય ગુણધર્મ પણ આવે સાથે, કે કોઈ પણ સમૂહ અને આવર્ત, આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ અને આવર્તની વાત થતી હોય તેમાં અધાત્રીય ગુણધર્મ કઈ બાજુથી કઈ તરફ જતા વધારો થાય કે ઘટાડો થાય તેની જરા ચર્ચા કરી લઈએ આપણે. તો સમૂહમાં અને આવર્તમાં અધાત્રીય ગુણધર્મ આપણે બે રીતે જોઈએ. આવર્તની વાત કરીએ, સમૂહ થશે. હવે આવર્તની અંદર અને સમૂહની અંદર તમારી પાસે અહીંયા એક્ઝામ્પલ સામે જ છે. આમ તો હવે અહીંયા જોઈ લઈએ આપણે સામાન્ય રીતે, તો કે ભાઈ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. પેલા શરૂઆતના તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન છે, ત્યારબાદ 4 ઇલેક્ટ્રોન, પછી 5 6 અને 7 ઇલેક્ટ્રોન છે, છેલ્લે 8 ઇલેક્ટ્રોન છે. મેં પહેલા વાત કરી હતી તમને કે શરૂઆતના તત્વો છે વિદ્યુત ધનમય તત્વો, ત્યારબાદ વિદ્યુત ઋણમય તત્વો આવે. અને વિદ્યુત ઋણમય તત્વો છે એ શા માટે કહેવામાં આવે, તો કે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય, વધારે હોય છે. તો જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એમ એ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા એની ખૂબ જ ઘટી જાય, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની શક્યતાઓ ત્યાં વધે છે. તો કે જ્યારે કોઈ પણ બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરે, ઇલેક્ટ્રોન મેળવે છે. કોઈ પણ તત્વ જ્યારે ઇલેક્ટ્રોન મેળવતું હોય ત્યારે કેવું તત્વ હોય, મોટે ભાગે અધાતુ તત્વ કહેવામાં આવે છે. તો અહીંયા ઘણી વિચારવાનું છે. આ જ એક્ઝામ્પલ તમે બેઠે બેઠું લઈ શકો. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. અહીંયા બધાની અંદર છેલ્લા તત્વો છે. ખાસ કરીને આ શરૂઆત તત્વ ધાત્રીય ગુણધર્મ, તો અહીંયાથી હવે અધાત્રીય ગુણધર્મ સ્ટાર્ટ થાય છે. અને જેમ જેમ તમે તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા તત્વોની વિદ્યુત ઋણતા વધે છે. વિદ્યુત ઋણતામાં અમે વાત કરી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે. જેટલા ઇલેક્ટ્રોન વધારે એટલે વિદ્યુત ઋણતા વધારે. તો આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે. મતલબ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અધાત્રીય ગુણધર્મ વધે છે. હવે ઓપોઝિટ હાલવાનું છે. ધાત્રીય ગુણધર્મ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વધે છે, તો અધાત્રીય ગુણધર્મ શું થાય છે, ફરી અહીંયા ધાત્રીય ગુણધર્મ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય, ઘટાડો. તો અધાત્રીયમાં શું થાય, વધારો થાય છે. એટલે સમૂહની વાત આવે, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ધાત્રીય ગુણધર્મમાં શું થતો, વધારો. તો અધાત્રીય ગુણધર્મમાં શું થાય, ઘટાડો. તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા અધાત્રીય ગુણધર્મમાં ક્રમશઃ ઘટાડો
જોવા મળે છે, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા શું થાય છે, ખરેખર ધાત્રીય ગુણધર્મો વધારો થાય છે, અધાત્રીય ગુણધર્મ નહીં, કારણ કે નીચે તરફ આવતા ઇલેક્ટ્રોપોઝિટિવિટી વધે તત્વોની, એની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ખૂબ જ વધતી જાય છે. એટલે આ બાબતની આપણે વાત થઈ ગઈ. અને એક લાસ્ટનો ટોપિક આપણો ખાસ કરીને બાકી છે, હવે કંઈમાં છે ને બીજું કે અર્ધધાતુ તત્વો એટલે શું અને કયા કયા તત્વો અર્ધધાતુ તત્વો છે. તો સામાન્યપણે અર્ધધાતુ તત્વો એ એવા તત્વો છે કે જે તત્વો ધાત્રીય અને અધાત્રીય આ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે. આ પાઠનો આપણે છેલ્લો ટોપિક બાકી છે. અર્ધધાતુ તત્વો કે જે તત્વો ધાત્રીય તેમજ અધાત્રીય ગુણધર્મો ધરાવતા હોય તેને અર્ધધાતુ અથવા ને કહેવાય મેટાલોઇડ તત્વો કહે છે. હવે આવા તત્વો કે જે ધાત્રીય અને અધાત્રીય ગુણધર્મો ધરાવતા હોય એવા તત્વોને આપણે કહીએ છીએ અર્ધધાતુ તત્વો. હવે અર્ધધાતુ તત્વો છે સામાન્યપણે તો કે ઝિગઝાગ લાઈન, ખાસ કરીને તમે આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટકમાં જુઓ તો તમને એક આવી લાઈન જોવા મળે છે, આ રીતે. તો એ સિલિકોન, જર્મેનિયમ છે, આ બધા તત્વો છે જે કંઈ પણ એ બધા જ કેમ આવી જાય અર્ધધાતુ તત્વોની અંદર આવે છે. તો એની અંદર બોરોન થી સ્ટાર્ટ થાય છે, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટિમની, ટેલુરિયમ અને પોલોનિયમ બધા તત્વો છે અર્ધધાતુ તત્વો આવે છે. અને અર્ધધાતુ તત્વો છે સેમિકન્ડક્ટરમાં ઘણા બધા હોય છે અને ખાસ કરીને એની અંદર બંને પ્રકારના ગુણધર્મો તમને જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે મૂળભૂત આ પાઠ અહીંયા પૂરો થાય છે. તમે ઓવરઓલ આખી વસ્તુ તમે બધા જે નિયમો હતા અહીંયા ભણી ગયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ જ પાઠની થોડાક એમસીક્યુ ની સાથે થોડાક પ્રશ્નો છે જે વેલ્યુ બેઝ ક્વેશ્ચન છે, થોડાક સમજવાના છે આપણે, કારણ કે એ પ્રશ્નો પણ આપણે અને ખાસ કરીને જે પ્રશ્નો એવા અમુક પ્રકારના પૂછાય છે કે જે 8 માર્કનું તમારું વેઇટેજ છે, કે ખાસ કરીને એક્ઝામની અંદર એ 8 માર્કનું વેઇટેજ ક્યાંક ક્યાંક અમુક થોડાક અલગ પ્રકારના ટફ ક્વેશ્ચન જેને કહીએ છીએ, જે થોડાક લોજિક વાળા પ્રશ્નો હોય એ પણ આપણે શીખવાના છે. બાકી અહીંયા સુધી રાખીએ આપણે. થેન્ક યુ.